હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત મહત્વના સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા ખાતે આવેલા આલ્ફા જવાહર નવોદય સૈનિક સ્કૂલ ખાતે ગઈકાલે એક 10 વર્ષની આહિર સમાજની બાળકીના મોત મામલે સ્કૂલ સંચાલક દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। આ તકે આલ્ફા જવાહર નવોદય સૈનિક સ્કૂલના સંચાલક દ્વારા કોણીએ ગોળ ચોટાડતું કહ્યું હતું કે આજથી 10 દિવસ પહેલા બાળકીને અછબડા નીકળ્યા હતા, જે બાદ જસદણની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને 10 દિવસ બાદ બાળકીને પગમાં દુખાવો ઉપડતા તેને રાજકોટ રેફર કરવામાં આવી હતી, પણ સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નીપજ્યું હતું। ત્યારે સૌથી મોટો સવાલ એ ઉદ્ભવે છે કે અછબડા જેવો એપી રોગ હોવા છતાં સ્કૂલ પ્રશાસન દ્વારા કેમ બાળકીના વાલીને જાણ કરવામાં આવી ન હતી। તો આ તરફ જ્યારે પરિસ્થિતિ અતિ ખરાબ થઈ ગઈ છે અને બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી, ત્યારે બાળકને પરિવારને પણ જાણ કરવામાં આવી ન હતી અને સાથે અછબડા જેવો ચેપી રોગ હોવા છતાં સ્કૂલ પ્રશાસન દ્વારા પ્રાથમિક સારવાર લઈ સંતોષ માનવામાં આવ્યો કે ન કોઈ વેક્સિન કે ઇન્જેક્શન કે ડોઝ આપવામાં આવ્યા। ત્યારે આ સમગ્ર મામલે આપણે માહિતી મેળવીશું રાજકોટથી સંવાદદાતા પ્રતિકભાઈ લીંબાણી સાથે। જે પ્રતિકજી, સૌપ્રથમ તો જણાવો કે આ ઘટના ક્યારે બની, કેવી રીતે બની, શું છે સમગ્ર માહિતી, આગળ તપાસ શું ચાલી રહી છે? જી જે રીતે વાત કરવામાં આવે તો જે રાજકોટ જિલ્લાનો જસદણ તાલુકો જ્યાં આવેલો છે ત્યાં કહેવાય કે આલ્ફા નવોદય નામની જે કહેવાય સૈનિક સ્કૂલ આવેલી છે, તે સૈનિક સ્કૂલમાં એક આશ્રમમાંથી 10 વર્ષની દીકરી છે તેને અભ્યાસાર્થી તેના પરિવાર દ્વારા મોકલવામાં આવી હતી। ત્યારે ક્યાંક ગઈકાલે જે બાળકી છે તેનું મોત નીપજતા પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। પરિવાર દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જે રીતે તેની બાળકીનું મોત નીપજ્યું છે તે એક રહસ્યમય રીતે મોત છે, કારણ કે તેની બાળકીને જેને ત્યાં પિતા જયારે મૂકવા ગયા હતા ત્યારે બાળકી સ્વસ્થ અને રમતી બાળકીને મૂકવા ગયા હતા, પણ કે આ 10 દિવસ પહેલા જે અછબડાની જે રોગ નીકળ્યો હતો તે ચેપી રોગ કહેવામાં આવે છે। ત્યારે તેને અછબડા જેવો રોગ નીકળ્યા જે લક્ષણો દેખાતા જે કહેવાય કે સ્કૂલના પ્રશાસન દ્વારા જે પ્રાથમિક સારવાર લઈને સંતોષ માની લેવામાં આવ્યો હતો, ન કે તેના પરિવારને જાણ કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે જયારે આ જે બાળકીને જે ગંભીર બીમારી જે કમ્પ્લેન હતી બાળકીના પગ તૂટવા લાગ્યા હતા અને પગનો દુખાવો થતા બાળકી દ્વારા જે કહેવાય કે તેના સ્કૂલ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી અને સ્કૂલ પ્રશાસન દ્વારા જે રીતે આ બાળકીને અંતને જે કહેવાય તેના છેડે જે હોસ્પિટલ સાથે ખસેડવામાં આવતા એક બાળકી છે તેનું મોત નીપજ્યું હતું। સારવાર પડે બાળકીની મોત નીપજતા પરિવારમાં એક કહેવાય આક્રંદ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ જે પિતા દ્વારા જે રીતે વાત કરવામાં આવી છે કે જે રીતે મારી બાળકીનું મોત નીપજ્યું હતું શંકાસ્પદ છે, મામલે તેના ઉપર ગંભીર આક્ષેપ લગાવી છે સ્કૂલ ઉપરથી, કારણ કે જે રીતે મારી બાળકીને જેવું મૂકવા ગયું હતું ત્યારે રમતી ભમતી અને હસતી ખેલતી બાળકીને મોકલી હતી, પણ ક્યાંક સ્કૂલ પ્રશાસન દ્વારા એવું તો શું કરવામાં આવ્યું કે મારી બાળકી મોતે ભેટી છે। ત્યારે હાલ સમગ્ર મામલે અત્યારે પોલીસે ધમધમાટ શરૂ કરી છે તપાસ કરવા માટે, અને સાથે સાથે જે કહેવાય કે પરિવાર દ્વારા અને જે કહેવાય આહિર સમાજ દ્વારા એ કહેવાય ન્યાયિક માગણી કરવામાં આવી છે, ન્યાયિક તપાસની માંગ થાય તેના માટે હાલ અત્યારે પરિવાર છે તે મૃત્યુ સ્વીકારવાની મનાઈ કરી રહ્યું છે। પણ આગામી દિવસોમાં જે જવાહર નવોદય આલ્ફાની જે સ્કૂલ છે જસદણ ખાતે તેમાં શું નવો વળાંક આવશે તે તો હવે પોલીસ તપાસ બાદ સામે આવશે। જી, બાળકીના પરિવારજનો બાળકીના મૃતદેહને સ્વીકારવાની ના પાડી રહ્યા છે અને ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે, અને બીજી બાજુ તેઓનું ડોક્ટરોનું કહેવું છે કે હા અમારી ભૂલ છે કે અમે સ્વીકારી રહ્યા છીએ। તો તે બાબતે પરિવારજનો શું કહી રહ્યા છે? જી, જે રીતે વાત કરી જયારે ઇન્ડિયા ન્યૂઝે પરિવાર સાથે વાત કરી તો પરિવાર દ્વારા જે રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સ્કૂલ પ્રશાસનની આમાં ભૂલ છે, પણ ક્યાંક જે કહેવાય કે જે આલ્ફા નવોદય જવાહર સ્કૂલ છે જે સૈનિક સ્કૂલ છે તેના દ્વારા જે શિક્ષકો સાથે જયારે વાત કરવામાં આવી, સંચાલકો સાથે વાત કરવામાં આવી હતી, ત્યારે તેને ઇન્ડિયા ન્યૂઝના કેમેરા સામે સ્પષ્ટ રીતે સ્વીકારવાનું મનાઈ કરી દીધી હતી કે આમાં સ્કૂલ પ્રશાસનનો કોઈ વાંક નથી, પણ ક્યાંક બાળકીને બીમારીને કારણે તેનું મોત થયું છે। ત્યારે હાલ અત્યારે આ જે સમાજના લોકો છે તે એકત્ર થવાની કામગીરી કરી રહ્યા છે અને આ બાબતે ન્યાયિક તપાસ થાય તેની હાલ માંગ કરી રહ્યા છે। હોસ્ટેલ સંચાલકો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે આ સંદર્ભે? જે રીતે મેં તમને સ્પષ્ટ પહેલા કહ્યું છે કે જે રીતે સંચાલકો છે તે મનાઈ કરી રહ્યા છે, જરૂરી પુરાવા પોલીસ સમક્ષ રજૂ કરવાની વાત છે સંચાલકો દ્વારા કરવામાં આવી છે, પણ આ બાબતે પોલીસ તપાસ થશે અને ન્યાયિક તપાસ થશે તો જ આ સુધીનું દૂધ પાણીનું પાણી થશે। કારણ કે જે રીતે 10 વર્ષની બાળકીનું જે મોત થયું છે તેમાં પરિવારને એવો આક્ષેપ છે કે અમારી બાળકીનું જે આ મોત છે એક સંજોગનો રહસ્યમય રીતે છે, કારણ કે બાળકીના જે પીઠના નિશાન પીઠ પર જે કહેવાય કે નિશાન જોવા મળ્યા હતા તેમાં પરિવારને કંઈક શંકા ઉદ્ભવી છે।
ત્યારે હાલ આ બાબતે જે રાજકોટ ગ્રામ્ય પોલીસે તો તપાસનો ધમધમાટ શરૂ કરી છે અને આવનારા દિવસોમાં જે કહેવાય કે પોલીસ જે રાજકોટ ગ્રામ્ય પોલીસ છે તે કહેવાય કે નવા વળાંકો અને નવા ખુલાસાઓ સાથે જે કહેવાય કે જવાબદારો સાથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જી પ્રતીકજી, ખૂબ ખૂબ ધન્યવાદ.